નમસ્કાર મિત્ર, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 3 ફેબ્રુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે. 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે આધાર સક્ષમ વેરિફિકેશન માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે કરાર કરનાર ભારતની પ્રથમ એજન્સી કઈ છે? તો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે એણે સ્માર્ટ પોલિસિંગમાં દેશભરમાં ડંકો વગાડ્યો છે. આધાર સાથે કરાર કરનાર તે ભારતની પ્રથમ પોલીસ એજન્સી બની છે. આ પહેલ હેઠળ પથિક એટલે કે પ્રોગ્રામ ફોર એનાલિસિસ ઓફ ટ્રાવેલર એન્ડ હોટલ ઇન્ફોર્મેટિક એ સોફ્ટવેર હવે આધાર સાથે જોડાઈ ગયું છે, જે સુરક્ષા અને પ્રાઇવસીનો સમન્વય છે. મુખ્ય વિશેષતા જોઈશું, ટેકનિકલ સિદ્ધિ. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દેશની પ્રથમ ઓફલાઈન વેરિફિકેશન સિકિંગ એન્ટિટી બની ગઈ છે. હવે હોટલ કે પીજીમાં રોકાતા મુસાફરો માત્ર QR કોડને સ્કેન કરીને વેરિફિકેશન કરી શકશે, જેનાથી કાગળનો વપરાશ ઘટશે. પ્રાઇવસીની સુરક્ષા. આ સિસ્ટમમાં મુસાફરોનો આધાર નંબર સ્ટોર થતો નથી, માત્ર જરૂરી વિગતો ચકાસવામાં આવે છે. રાષ્ટ્રીય ગૌરવ. કેન્દ્ર સરકાર દ્વારા પસંદ કરાયેલા શ્રેષ્ઠ 11 પ્રોજેક્ટ્સમાં પથિક એકમાત્ર પોલીસ પ્રોજેક્ટ છે, અને અત્યાર સુધીમાં 9,000થી વધુ હોટલો આની સાથે જોડાઈ છે. 50થી વધુ ગુમ થયેલા લોકોની ભાળ મેળવવામાં પણ આમાં સફળતા મળી છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો એનો માસ્કોટ લોન્ચ કરવામાં આવ્યો તો ઉદય નામ આપ્યું હતું. ઉદયની ડિઝાઇન કોણે કરી, નામ કોણે આપ્યું? આપણે ભણ્યા હતા. રિસન્ટલી આધારની નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, ખ્યાલ છે ને, કે હવે એપ્લિકેશનમાંથી તમે મોબાઈલ નંબર ચેન્જ કરી શકશો, એડ્રેસ ચેન્જ કરી શકશો, તમારા બાયોમેટ્રિક છે એ ડેટા ઓન ઓફ કરી શકશો, બરાબર છે, વેરિફિકેશનમાં પણ. અને બીજું તો એ તમારો આધાર નંબર ક્યાંય શેર નહીં થાય, તમારું નામ અને બધી ડિટેલ જ શેર થશે, એ પ્રમાણેની એપ્લિકેશન છે. આરબીઆઈ તાજેતરમાં કઈ યુરોપિયન સંસ્થા સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે ઇસ્મા, યુરોપિયન સિક્યોરિટીઝ એન્ડ માર્કેટ્સ ઓથોરિટી. તો ભારતીય રિઝર્વ બેંક અને યુરોપિયન સિક્યોરિટીઝ એન્ડ માર્કેટ ઓથોરિટી સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ સમજૂતી ભારત અને યુરોપ વચ્ચેના નાણાકીય બજારના સંબંધોને વધુ મજબૂત બનાવશે. સમજૂતીનો મુખ્ય હેતુ જોશું તો આ મુખ્ય ઉદ્દેશનો એ છે કે યુરોપિયન યુનિયન દ્વારા ભારતની જે ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે અને આરબીઆઈ દ્વારા સંચાલિત અન્ય સેન્ટ્રલ કાઉન્ટર પાર્ટીસ છે એને સત્તાવાર માન્યતા આપવાનો છે. આપણે મહત્વના મુદ્દાના જોઈ લઈએ તો આ માન્યતા મળ્યા બાદ
યુરોપિયન બેન્કો અને નાણાકીય સંસ્થાઓ શું કરશે? તો ભારતની CCIL જેવી સંસ્થાઓ દ્વારા એમના સોદાઓનું ક્લિયરિંગ ચાલુ રાખી શકશે. સહયોગ અને દેખરેખની વાત કરીએ તો RBI અને ISMA બંને સંસ્થાઓ એકબીજા સાથે માહિતીની આપ-લે કરશે અને માન્યતા પ્રાપ્ત જે શીશીના કામકાજ અને નિયમોના પાલન પર દેખરેખ રાખશે. સમય મર્યાદા: સમજૂતી કરાર થયાને તારીખ અમલમાં આવી છે અને તેની અમર્યાદિત સમયગાળા માટે કાર્યરત રહેશે. પૃષ્ઠભૂમિ: આ સમજૂતી યુરોપિયન કાઉન્સિલ એના જે તમને ખબર હોય તો એના જે અધ્યક્ષ છે અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ છે, બંને પ્રમુખો ભારતની મુલાકાતે આવ્યા હતા. આપણે ભણ્યા હતા. મુલાકાતે એટલે કે આપણો જે ભારતનો જે પ્રજાસત્તાક દિવસ હતો એની પરેડમાં સામેલ થયા હતા. એક છે ઉર્સુલા વોન ડેર લિયન, યુરોપિયન કમિશનના અધ્યક્ષ, અને એન્ટોનિયો કોસ્ટા, યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ. સેન્ટ્રલ કાઉન્ટરપાર્ટી CCP શું છે? તો CCP એક એવી નાણાકીય સંસ્થા છે જે ખરીદનાર અને વેચનાર વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરે છે. તે ખાતરી કરે છે કે જો એક પક્ષે સોદો કરવામાં નિષ્ફળ જાય તો પણ વ્યવહાર સુરક્ષિત રીતે પૂર્ણ થાય. ભારતમાં CCIL સરકારી સિક્યુરિટીઝ અને વિદેશી મુદ્રાના બજારો માટે કામ કરે છે. RBIની વાત કરી તમારા માટે પ્રશ્ન. RBI છે એનો રેપો રેટ કેટલો રાખ્યો છે? 1934માં એનો એક્ટ આવ્યો હતો. 1 એપ્રિલ 1935માં RBIની સ્થાપના. હેડક્વાર્ટર હાલમાં કઈ જગ્યાએ છે? તો મુંબઈમાં છે અને સંજય મલ્હોત્રા 26મા નંબરના એના ગવર્નર છે. 11મો અજંતા ઇલોરા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2026. તો મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં 28 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન 11મા અજંતા ઇલોરા ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થયું છે. આ મહોત્સવમાં ભારત અને વિદેશની આશરે 70 જેટલી ફિલ્મો દર્શાવવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત સ્પેનિશ ફિલ્મ સાયરેટથી થઈ હતી અને પ્રખ્યાત સંગીતકાર ઇલૈયારાજાને સિનેમામાં તેમના યોગદાન બદલ પદ્મ પાણી એવોર્ડ અને 2 લાખ રૂપિયાના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમને ખબર હશે આપણે ભણ્યા હતા 56મા નંબરનો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા છે. એનું સમાપન થયું હતું. એનું આયોજન કરવામાં આવ્યું હતું ગોવામાં. તેમાં ગોલ્ડન પીકોક એવોર્ડ કોને મળ્યો? ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની PDF તમને અહીંયા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. વિંગ્સ ઇન્ડિયા 2026 એવિએશન ઇવેન્ટમાં કયા રાજ્યને બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન નેશનલ એવોર્ડ મળ્યો છે? તો જવાબ આવશે ઉત્તરાખંડને. વિંગ્સ ઇન્ડિયા 2026 ઇવેન્ટ ઉત્તરાખંડ રાજ્યને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે બેસ્ટ સ્ટેટ્સ ફોર પ્રમોશન ઓફ એવિએશન એન્ડ ઇકોસિસ્ટમ આનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ ખાતે યોજાયેલા આ ત્રિદિવસીય કાર્યક્રમમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી દ્વારા સન્માન આપવામાં આવ્યું હતું. એવોર્ડ મળવાના મુખ્ય કારણો જોઈ લઈએ. ચારધામ યાત્રા વ્યવસ્થાપન, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમનોત્રી એ માટે હેલિકોપ્ટર સેવાઓનું મજબૂત નેટવર્ક ઊભું કરવા બદલ. કનેક્ટિવિટી, પહાડી અને સરહદી વિસ્તારોને ઉડાન યોજના હેઠળ હવાઈ માર્ગે જોડવા માટે. આપત્તિ વ્યવસ્થાપન, કટોકટીના સમયે એરિયલ એસેટ એટલે કે હેલિકોપ્ટર વગેરેને અસરકારક ઉપયોગ કરવા બદલ. પછી હેલી ટુરિઝમ, પ્રવાસનને પ્રોત્સાહન આપવા હેલિપેડ અને હેલિપોર્ટનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા બદલ. ઉત્તરાખંડની વાત કરીએ તો તમને ખબર હોય રિસન્ટલી આપણે ભણ્યા હતા કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો છે એના દ્વારા ઇન્ટરઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ જે છે એમાં આખા ભારતમાં એ સિસ્ટમના અમલીકરણમાં આખા ભારતમાં નંબર 1 પર હતું ઉત્તરાખંડ. ઉત્તરાખંડ છે ભરારી સેન, દહેરાદૂન એનું કેપિટલ છે. તમારે એના CMનું નામ કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. અને ગુરમીત સિંઘ છે એ તેના ગવર્નર છે. વર્ષ 2025 માટે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો ગ્રાકા માશેલ. તો મોઝામ્બિકના પ્રખ્યાત માનવ અધિકાર કાર્યકર્તા ગ્રાકા માશેલ છે એમને વર્ષ 2025 માટેના પ્રતિષ્ઠિત
ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા 21મી જાન્યુઆરીના રોજ આ જાહેરાત કરવામાં આવી હતી. ગ્રાકા માર્શલ વિશે મુખ્ય મુદ્દાઓ જોઈ લઈએ. એમની અનોખી ઓળખ છે. તેઓ વિશ્વના એકમાત્ર એવા મહિલા છે જેમણે 2 અલગ અલગ દેશો મોઝામ્બિક અને દક્ષિણ આફ્રિકામાં ફર્સ્ટ લેડી તરીકે સેવા આપી છે. શિક્ષણમાં ક્રાંતિ. મોઝામ્બિકના શિક્ષણ મંત્રી તરીકે એમણે શિક્ષણ દરમાં મોટો વધારો કર્યો હતો. વૈશ્વિક કાર્ય. એમણે સંયુક્ત રાષ્ટ્ર માટે બાળકો પર સશસ્ત્ર સંઘર્ષની અસર એ અંગે મહત્વનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. તેઓ ધ એલ્ડર્સ નામની સંસ્થાના સ્થાપક સભ્ય છે અને ગ્રાકા માર્શલ ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિકરણ માટે કામ કરે છે. જો આ પુરસ્કારની વાત કરીએ ને, ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 1986માં એની શરૂઆત થઈ, 68 અને 1986માં, અને અત્યારે આમને જે પસંદ કરવામાં આવ્યા છે એ પૂર્વ આપણા નેશનલ સિક્યુરિટી એડવાઇઝર હતા શિવ શંકર મેનન, તો એમના નેતૃત્વમાં પસંદગી થઈ છે. આ એવોર્ડની અંદર 1 કરોડ રૂપિયા, ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. પારાદીપ પોર્ટ ઓથોરિટીનો નવો રેકોર્ડ. જાન્યુઆરી 2026માં પારાદીપ પોર્ટે અત્યાર સુધીનું સૌથી વધુ 14.44 મિલિયન મેટ્રિક ટન આટલા કાર્ગો હેન્ડલ કરીને નવો એક રેકોર્ડ બનાવ્યો છે. અગાઉનો રેકોર્ડ જાન્યુઆરી 2024માં 14.32 મેટ્રિક મિલિયન ટન હતો. કારણ શું થયું છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થયો છે, કાર્યક્ષમ મેનેજમેન્ટ છે. ઉદ્દેશ્યની વાત કરીએ તો ભારતની આર્થિક નીતિઓમાં ફાળો આપવો અને વિશ્વ સ્તરનું મેગા પોર્ટ બનાવવું. ચેરમેન છે PL હરનાગ. એમને સફળતાનો શ્રેય કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલના નેતૃત્વ અને કર્મચારીઓની મહેનતને આપ્યો છે. પારાદીપ અહીંયા આપણે કોઈ પણ જગ્યાએ લખ્યું નથી કયા રાજ્યમાં આવેલું છે, તો તમે મને કહી દો, કમેન્ટમાં લખીને જણાવો કયા રાજ્યમાં આવેલું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળે છે અને પોલ્સ રમવા મળે છે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ચીન કયા પંચવર્ષીય પ્લાન હેઠળ અંતરિક્ષમાં AI ડેટા સેન્ટર સ્થાપવાની યોજના ધરાવે છે? તો 15મા નંબરના પંચવર્ષીય પ્લાન હેઠળ જોઈ લઈએ આપણે. તો ચીને તેના 15મા પંચવર્ષીય પ્લાન હેઠળ અંતરિક્ષમાં AI ડેટા સેન્ટર સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે. આ યોજનાનો મુખ્ય હેતુ પૃથ્વી પર ઉર્જાના અછતને પહોંચી વળવા માટે અને ડેટા પ્રોસેસિંગને વધુ ઝડપી બનાવવાનો છે. મુખ્ય મુદ્દાઓ જોઈએ તો સ્પેસ ક્લાઉડ 2030. વર્ષ 2030 સુધીમાં ઔદ્યોગિક સ્તરે અંતરિક્ષમાં ક્લાઉડ નેટવર્ક ઊભું કરવાનું લક્ષ્ય છે. સૌર ઉર્જાનો ઉપયોગ. અંતરિક્ષમાં મળતી વિપુલ સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ગીગાવોટ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. વૈશ્વિક સ્પર્ધા. અમેરિકાની સ્પેસએક્સ કંપની પણ આગામી 2 થી 3 વર્ષમાં આવા સોલર પાવર ડેટા સેન્ટર લોન્ચ કરવાનું વિચારી રહ્યા છે. તમને ખબર હોય તો આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે આલ્ફાબેટ કંપની એટલે ગૂગલની જે પેરેન્ટ કંપની છે એના જે CEO છે સુંદર પિચાઈ, એમણે પણ કહ્યું હતું કે ગૂગલ પણ આવનારા સમયમાં અવકાશની અંદર AI ડેટા સેન્ટર સ્થાપશે અને એનું નામ પણ આપ્યું હતું. ડેટા સેન્ટરનું નામ તમારે કહેવાનું છે શું નામ છે. હવે આનાથી ફાયદો શું થશે? તો પૃથ્વી પર વીજ વપરાશ અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટશે, સાથે જ ડેટા સેન્ટર પરનું ભારણ પણ ઓછું થશે. નીતિ આયોગ. સિમેન્ટ, એલ્યુમિનિયમ, MSME માટે ડીકાર્બોનાઇઝેશન રોડમેપ. તો નીતિ આયોગે નવી દિલ્હીમાં સિમેન્ટ, એલ્યુમિનિયમ અને MSME એટલે કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ ઉદ્યોગો માટે ડીકાર્બોનાઇઝેશન એના રોડમેપ જાહેર કર્યા છે. MSMEનું મહત્વ. 27 જૂન MSME દિવસ છે, યાદ રાખજો. MSME મંત્રી આપણા કોણ છે? તો MSME મંત્રી જીતનરામ માઝી. તો નીતિ આયોગના વાઇસ ચેરમેન સુમન બેરી છે. એમણે ભારતના વિકાસમાં MSME ક્ષેત્રની નિર્ણાયક ભૂમિકા અને સતત આર્થિક વૃદ્ધિ પર ભાર મૂક્યો. મુખ્ય ચાલક બળ. એમણે રોજગાર, ઇનોવેશન,
સર્વસમાવેશક વિકાસના મુખ્ય ચાલક બળ તરીકે એમએસએમઈ ક્ષેત્રને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ઉર્જા સઘન ક્ષેત્રો. નીતિ આયોગના સીઈઓ છે ને, શું નામ છે એમનું તમારે જણાવવાનું છે. એમના જણાવ્યા અનુસાર એલ્યુમિનિયમ અને સિમેન્ટ ક્ષેત્રમાં સૌથી વધારે ઉર્જા વાપરતા ક્ષેત્રો છે, જે ઔદ્યોગિક પ્રદૂષણમાં મોટો હિસ્સો ધરાવે છે. આબોહવા પ્રતિબદ્ધતાની વાત કરીએ તો ભારતની આબોહવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા માટે લાંબા ગાળાની આર્થિક સ્પર્ધાત્મકતા જાળવી રાખવા આ ક્ષેત્રોમાં ડિકાર્બોનાઇઝેશન અનિવાર્ય છે. ગ્રીન ફાઇનાન્સ એન્ડ ટેકનોલોજી. એમએસએમઈ માટેના રોડમેપ એના માટે રોડમેપ સસ્તા ગ્રીન ફાઇનાન્સ, નવી ટેકનોલોજી અને ક્ષમતા નિર્માણ એના પર ભાર મૂકે છે, એટલે કે પ્રદૂષણ મુક્ત પરિવર્તન સરળ બને. ઓકે. નીતિ આયોગની વાત કરીએ 1 જાન્યુઆરી 2015માં સ્થાપના. એના અધ્યક્ષ ચેરમેન હંમેશા વડાપ્રધાન હોય છે, ઉપાધ્યક્ષ ડૉક્ટર સુમન કે બેરી અને સીઈઓ તમારે મને કહેવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સતર્કતા આયુક્ત અને અન્ય સતર્કતા આયોગની નિમણૂક નિયત કરાવેલા સમિતિની ભલામણને આધારે કોના દ્વારા થાય છે? રાષ્ટ્રપતિ. કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણ? કે સંથાનમ. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવ પર પ્રતિબંધ બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવેલ છે? તો 15. કોઈપણ રાજ્યમાં બંધારણ તંત્રની નિષ્ફળતાના કેસમાં કેબિનેટ મળ્યા પછી રાષ્ટ્રપતિ તે રાજ્યમાં સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે? તો 356. અત્યારે ખબર છે ને, મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન છે. ભારતના સંવિધાનના અમુક એમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે એવી વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે. તો બંધુતા. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, માંડવની ટેકરીઓમાં ઊંચામાં ઊંચું શિખર ચોટીલા. કયા સ્થળે શેત્રુંજી યોજના હાથ ધરવામાં આવી છે? રાજસ્થળી. તાપી નદી કયા સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે? હરણફાળ. વુલિસ્ટોનાઇટ ખનિજ દ્વારા ઉપયોગમાં વપરાય છે? તો શામાં હોય છે? ટાઇલ્સમાં. ગુજરાતનું કયું સ્થળ મુખ્યત્વે અકીકના ઘરેણાં માટે જાણીતું છે? ખંભાત. એના માટે કાચો જે માલ છે ઘરેણાં બનાવવાનો, અકીક, રાજપીપળાના ડુંગરોમાંથી આવે. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જવાબ. પહેલો પ્રશ્ન કે અમદાવાદ મહેસાણા હાઈવેને કેટલા લેનનો બનાવવાની મંજૂરી મળી? 8 લેન. મધ્યપ્રદેશ સરકારે કયા વર્ષને કૃષિ વર્ષ ઘોષિત કર્યું છે? વર્ષ 2026ને કયા વર્ષ તરીકે? તો કૃષિ વર્ષ તરીકે ઘોષિત કર્યું છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, યુનિક આર્ટિફિશિયલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એનો જે માસ્કોટ બનાવવામાં આવ્યો છે, નામ એનું ઉદય છે. રિયા જેને નામ આપ્યું છે અને એની ડિઝાઇન કોણે કર્યું છે? તો અરુણ ગોકુલ. સેકન્ડ પ્રશ્ન, આરબીઆઈ દ્વારા રેપો રેટ કેટલો રાખવામાં આવ્યો છે હાલમાં? 5.25%. આરબીઆઈ જે વ્યાજદરે અન્ય બેંકોને લોન દે ટૂંકા ગાળાની એને કહેવાય. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા 56મા નંબરનો યોજાયો હતો આપણા ગોવામાં યોજાયો હતો. તો એમાં સ્કિન ઓફ યુથ આ જે ફિલ્મ છે વિયેતનામની, એને બેસ્ટ એટલે એવોર્ડ કહી શકીએ, ગોલ્ડન પીકોક એવોર્ડ મળ્યો હતો. ચોથો પ્રશ્ન, ઉત્તરાખંડના સીએમનું નામ? પુષ્કરસિંહ ધામી. 5મા નંબરનો પ્રશ્ન શું હતો?
પારાદીપ છે એ પારાદીપ ક્યાં આવેલું છે? ઓડિશામાં. 6 નંબરનો પ્રશ્ન શું હતો? ગૂગલ અવકાશની અંદર AI ડેટા સેન્ટર બનાવશે, નામ છે સન કેચર. અને 7મા નંબરનો પ્રશ્ન, નીતિ આયોગના CEOનું નામ BVR સુબ્રમણ્યમ. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલા પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં શાળા સલામતી સપ્તાહની શુભારંભ કોના દ્વારા કરવામાં આવ્યો? સેકન્ડ પ્રશ્ન, સૌથી નાની વયે કેરિયર ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કરનાર વિશ્વનો પ્રથમ ટેનિસ ખેલાડી. જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.